Okay, hello everyone. EMEE થર્ડ ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ ટાઈમ આ વસ્તુ જોઈ હતી કે કેવી રીતે એક ટ્રિગોનોમેટ્રિક ફંક્શનને હોરિઝોન્ટલ શિફ્ટ અને હોરિઝોન્ટલ સ્ટ્રેચ અથવા તો કમ્પ્રેશન આપી શકાય. એના પછી આપણે એ જોયું હતું કે એને કેવી રીતે વર્ટિકલ સ્ટ્રેચ અને વર્ટિકલ કમ્પ્રેશન અને વર્ટિકલ શિફ્ટિંગ આપી શકાય. એના પછી આપણે કમ્બાઇન એક્ઝામ્પલ જોયું હતું. અહીંયા આ હોરિઝોન્ટલ સ્ટ્રેચ અથવા તો કમ્પ્રેશન છે જે ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ હતો. એના પછી આપણે ઓવરઓલ એક્ઝામ્પલ એક ચેક કર્યું હતું અને ઓવરઓલ ઇક્વેશન ડિસ્કસ કર્યું હતું કે એની અંદર કેવી રીતે શિફ્ટિંગ વર્ટિકલ, હોરિઝોન્ટલ, વર્ટિકલ સ્ટ્રેચિંગ અને કમ્પ્રેસિંગ અને હોરિઝોન્ટલ સ્ટ્રેચિંગ અને કમ્પ્રેશન આપી શકાય. એના પછી આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની અંદર એડિશન અને સબસ્ટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન પણ જોયા હતા. તો ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની અંદર એડિશન જે છે એ એડિશન વિથ ગ્રાફિકલ મેથડ એન્ડ વિથ મેથેમેટિકલ મેથડ આપણે ડિસ્કસ કર્યા હતા. ઓફકોર્સ અહીંયા Q ડિવાઇડેડ બાય P આવશે. એના પછી we have discussed some trigonometrical multiplication as well as graphically and mathematically. ઓકે, પછી આપણે થોડા ગ્રાફ જોયા હતા કે જે ગ્રાફની અંદર કેવી રીતે એનું સબસ્ટ્રેક્શન અથવા તો એડિશન કરવું. તો અહીંયા x + sin x ગ્રાફ આપણે પ્લોટ કર્યો હતો અને છેલ્લે x * sin x ગ્રાફ બાકી હતો, જેમાં આપણે અહીંયા x એક ગ્રાફ ડ્રો કર્યો હતો જેને y1 કીધું હતું. y1 = x અને એના પછી sin x, તો y2 = sin x હતો. અને હવે એ બંને ગ્રાફનું મલ્ટિપ્લિકેશન છે એટલે આપણે પોઈન્ટ બાય પોઈન્ટ અહીંયા મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરવું પડશે. તો કેવી રીતે પરફોર્મ કરીશું? સિમ્પલ જ છે. અહીંયા 0 છે, બંનેનો મેગ્નિટ્યુડ 0 × 0 દેટ મીન્સ 0. પછી આ પોઈન્ટ જે છે એના ઉપર 0 * whatever the magnitude of the straight line will give you 0 answer. ઓકે, સેમ વસ્તુ અહીંયા પણ થશે 0. પછી અહીંયાથી અહીંયા પોઈન્ટને નામ આપી દો. અહીંયા પણ 0, અહીંયા પણ 0. આ પોઈન્ટના જસ્ટ નામ આપું છું 0, 1, 2, -1, -2. તો 0 થી 1 પોઈન્ટની વચ્ચે તમે જુઓ તો બંને ગ્રાફ પોઝિટિવ છે. ઓકે, અને આ જે વેલ્યુ છે એ આપણે માની લઈએ કે એ વેલ્યુ 1 હોય, બરાબર છે, એવું આપણે માની લઈએ છીએ. જસ્ટ ફોર ઇન્સ્ટન્ટ નાવ નોટ ટુ સ્કેલ ડ્રો કરું છું, ગ્રાફ સ્કેલ પ્રમાણે નથી. તો એ કેસની અંદર 0 થી 1 ની અંદર બંને ગ્રાફ પોઝિટિવ છે. દેન યુ વિલ ગેટ પોઝિટિવ આન્સર. અને આ પોઈન્ટ ઉપર પાછો 0 અને આ પોઈન્ટ ઉપર 0, બરાબર છે. તો તમને કંઈક આ રીતનો ગ્રાફ જોવા મળશે. ઓકે, પછી અહીંયા આ પોઈન્ટથી આ પોઈન્ટ ઉપર પોઝિટિવ અને નેગેટિવ છે, પણ મેગ્નિટ્યુડ એનું ઘણું બધું વધારે હશે. આના લીધે આ પોઈન્ટ મલ્ટીપ્લાય વિથ ધીસ પોઈન્ટ મલ્ટીપ્લાય વિથ ધીસ પોઈન્ટ, ઓલ્સો ધીસ પોઈન્ટ મલ્ટીપ્લાય વિથ ધ સેમ પોઈન્ટ. એવા વર્ટિકલમાં આવતા બધા જ પોઈન્ટ એકબીજાની સાથે મલ્ટિપ્લિકેશનમાં આવશે, પણ આ પોઈન્ટ ઉપર એ 0 થઈ જશે. અને એ મલ્ટિપ્લિકેશન ગ્રેજ્યુઅલી વધતું જશે, મેક્સિમમ થશે અને પાછું 0 થશે. એટલે એ ગ્રાફ તમને આ રીતે મળશે. એનાથી આગળ વધશો એટલે ગ્રાફ તમને આ રીતે મળશે, બરાબર. And same is true also here. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા y = x લાઇનનું એન્વેલોપ બને છે. અહીંયા y = -x લાઇનનું એન્વેલોપ બનશે. તો આ જે ગ્રીન ગ્રાફ થયો આનો ગ્રાફ બન્યો x * sin x, બરાબર. એટલે એડિશન કોઈ પણ ગ્રાફનું sin x માં એડિશન કરવામાં આવે અથવા તો sin x વાળા ગ્રાફને કોઈ પણ ગ્રાફમાં એડ કરવામાં આવે તો જે sin x ગ્રાફ તમે આ એક્સિસને અનુલક્ષીને ડ્રો કર્યો છે એ ગ્રાફ તમારે એ એક્સિસને અનુલક્ષીને ડ્રો કરવો પડે. અને જો sin x નું કોઈ પણ બીજા ગ્રાફની સાથે મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો જે રીતે અહીંયા sin x ગ્રાફ છે આ એક્સિસને અનુલક્ષીને અને બીજો ગ્રાફ છે તો એ બીજા ગ્રાફના એન્વેલોપ પ્રમાણે આ નવો ગ્રાફ ડ્રો થવાનો સ્ટાર્ટ થાય. આપણે વધારે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને હજુ બેટર આમાં ખ્યાલ આવશે, બરાબર. તો અહીંયા આપણું આજનું જે લેક્ચર છે એ 6થું લેક્ચર છે. 6 AMEE
बराबर। तो अहींया हूँ ड्रॉ करूँ बे एक्सिस, આપણે બે ગ્રાફનું અહીંયા પ્લોટિંગ કરવા જઈ રહ્યા છીએ। एक्स एक्सिस वाय एक्सिस। હવે હું અહીંયા ગ્રાફ એવો વિચારું કે માની લો કે y ઇઝ ઇક્વલ્સ ટુ y1 equals to e to the x into sin x। હવે આ બંને ગ્રાફ છે તો એ બંનેને આપણે ડિવાઈડ કરી શકીએ। y રાખું, ચલો y1, તો આને y ઇક્વલ ટુ e ટુ ધી x sin x કીધું આપણે, તો આને આપણે y1 કહી દઈએ અને આને આપણે y2 કહી દઈએ। હવે y1 નો ગ્રાફ મારે પ્લોટ કરવો હોય ફોર એક્ઝામ્પલ તો e ટુ ધી x, તો આપણને ખબર જ છે કે અહીંયા માની લો 1 છે, આ પોઈન્ટ 1 છે, તો અહીંયાથી લઈ અને આ રીતનો જે ગ્રાફ બનશે એ ગ્રાફ બને y1 એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ e ટુ ધી x। આ ગ્રાફ આપણને ખ્યાલ છે। પછી બીજો ગ્રાફ છે sin x, બરાબર। તો sin x નો ગ્રાફ હું અહીંયા y2 ડ્રો કરું અહીંયા આ રીતે। આ ગ્રાફ છે y2 ઇઝ ઇક્વલ્સ ટુ sin x। હવે e ટુ ધી x અને sin x બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે। તો કેવી રીતે કરીશું બંનેનું મલ્ટિપ્લિકેશન? સિમ્પલ મેથડ છે પોઈન્ટ બાય પોઈન્ટ। તો આ પહેલો પોઈન્ટ છે 0 into 1, તો શું જવાબ આવશે? ઓકે, રેન્જ કઈ લઈશું? એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ, આ બધા આપણા રેન્જ બનશે 0 1 2 -1 -2 -3। કેમ? કારણ કે આ બધા 0 માંથી ક્રોસ થાય છે અને હું મલ્ટિપ્લિકેશન કરીશ તો એ બધાનું 0 ઉપર જ આન્સર મને મળશે મલ્ટિપ્લિકેશનનો। 0 મલ્ટીપ્લાય એનીથિંગ વિલ ગીવ યુ 0, તો 0 into 1 that will give you 0 here। અહીંયા પણ સેમ 0, અહીંયા પણ 0, હવે અહીંયા પણ 0 આવશે, અહીંયા પણ 0 આવશે, અહીંયા પણ 0 આવશે। બટ અહીંયા તમે જોઈ શકો છો कि जो अहींया 0 થી 1 ની વચ્ચે આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશું તો 1 અહીંયા છે અને આ મેગ્નિટ્યુડ છે, તો 1 મલ્ટીપ્લાય વિથ વોટ એવર મેગ્નિટ્યુડ વિલ ગીવ યુ ધ સેમ ધીસ પોઈન્ટ। એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટનું મલ્ટિપ્લિકેશન કરવાથી મને આ પોઈન્ટ જ મળશે। કેમ? આ પોઈન્ટ 1 છે એટલા માટે। તો અહીંયાથી હું એ બંને વચ્ચેનો ગ્રાફ પ્લોટ કરું તો મને આવું મળશે, બરાબર। હવે હું રેફરન્સ માટે જસ્ટ એક e ટુ ધી નેગેટિવ x લઉં છું, અથવા તો ચલો એ નથી લેતા આપણે, પણ આ e ટુ ધી x જે છે એને હજુ હું થોડું વધારે આગળ લંબાવું છું આવી રીતે। તો આ પોઈન્ટ જે છે -1, આ 1 છે, તો આ જે પોઈન્ટ હશે એ -1 હશે, બરાબર। તો -1 પોઈન્ટ મલ્ટીપ્લાય વિથ એકોર્ડન્સ ધીસ પોઈન્ટ, એટલે આ પોઈન્ટ ગ્રીન ગ્રાફમાં, તો એટલું જ મેગ્નિટ્યુડ મને અહીંયા નીચે મળશે। માની લો કે મને અહીંયા જ મળે છે, બરાબર। તો અને અહીંયા પાછો એ 0 થઈ જશે, તો એ બંનેના ગ્રાફનું ડ્રોઈંગ કરીશ, મેં અહીંયા પ્લોટ કર્યું છે મેગ્નિટ્યુડ, તો એ મને આ રીતે મળશે। એના પછી તમે આગળ વધશો તો આ પોઈન્ટ ઉપર હજુ ઉપર તરફ જશે અહીંયા, બરાબર। અને આ બાજુ લેફ્ટ બાજુ જઈએ તો આ -1, તો આ જે મેગ્નિટ્યુડ છે એટલું જ અહીંયા મેગ્નિટ્યુડ મળશે, -1 છે એટલા માટે, તો એના જેટલી જ હાઈટ ઉપર મને અહીંયા મળશે, બાકી 0 થઈ જશે। એના પછી અહીંયા આ 1 છે, 1 મલ્ટીપ્લાય વિથ ધીસ મેગ્નિટ્યુડ, એટલે જેટલું છે તો પીક એના ઉપર જ જશે, એના પછી અહીંયા આવી જશે, એના જેટલી અહીંયા નીચે જશે, એના ઉપર આવી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે sin x જે છે એ જ ગ્રાફ છે, એની ફ્રીક્વન્સી બદલાતી નથી, પણ જે એના મેગ્નિટ્યુડ છે એના ઉપર એન્વેલોપ જો બંને બાજુ ડ્રો કરવામાં આવે તો એ e ટુ ધી x ને ફોલો કરે છે। એટલે આ ગ્રાફનું પણ એન્વેલોપ એવું જ બનશે, નીચે તરફ 1 -1 માંથી પસાર થશે।
બરાબર. તો આ રીતે ગ્રાફ મલ્ટિપ્લિકેશનનો થયો. આ ઓકે કે સાઇન એક્સ અને e ટુ ધી એક્સ બંનેનું મલ્ટિપ્લિકેશન મને આ ગ્રાફ આપે, બ્રાઉન ગ્રાફ. આ બ્રાઉન ગ્રાફ બરાબર. તો બ્રાઉન ગ્રાફ જે છે આ બંનેનું મલ્ટિપ્લિકેશન છે. જો ફોર એક્ઝામ્પલ સાઇન એક્સની અંદર ફ્રીક્વન્સી વધારે હોત તો તમને એ પ્રમાણે મળત, બરાબર. e ટુ ધી 2x હોત તો e ટુ ધી 2xની એન્વેલોપ મળત. 1/2 મેગ્નિટ્યુડ હોય તો 1/2 સાઇનમાં પહેલાં લઈ અને પછી e ટુ ધી એક્સને મલ્ટીપ્લાય કરી શકાય. એટલે એવા સિમ્પલ ચેન્જીસ એમાં કરી શકાય. હવે એક આવો જ ગ્રાફ એડિશનવાળો જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ એક એવો ગ્રાફ છે કે જે y ઇઝ ઇક્વલ્સ ટુ e ટુ ધી એક્સ અને પ્લસ સાઇન એક્સ છે. તો આનો ગ્રાફ કેવી રીતે પ્લોટ કરીશું? બે ગ્રાફમાં એને ડિવાઈડ કરી દઈશું, y1 અને y2. તો આ x, અહીંયા y, બરાબર. હવે એક y1 કહી દઉં તો y1 આને કહી દઈએ e ટુ ધી એક્સને, y2 આને કહી દઈએ સાઇન એક્સને. તો પહેલાં હું e ટુ ધી એક્સ ડ્રો કરું છું. હવે e ટુ ધી એક્સ જે છે અહીંયા આ રીતે ડ્રો કરીશ, નોટ ટુ સ્કેલ. થોડું આમ તો ઝડપથી ઉપર વધે પણ આપણે થોડું આ રીતે કરીશું કારણ કે આપણને થોડો ગ્રાફનું પેટર્ન જોવા મળે એટલા માટે. તો આ ડોટેડ લાઇન છે, y બરાબર e ટુ ધી એક્સ છે. પછી સાઇન એક્સ ગ્રાફ તો એ આપણને આ રીતે મળશે. આ સાઇન એક્સનો ગ્રાફ થઈ ગયો. અહીંયા લખી દઉં y2 ઇક્વલ્સ ટુ સાઇન એક્સ. હવે આ બંને ગ્રાફનું આપણે એડિશન કરવાનું છે. કેવી રીતે કરીશું? પોઈન્ટ બાય પોઈન્ટ એડિશન. તો અહીંયા 0 છે, આપણા પોઈન્ટ બધા જ બનશે 0, 1, 2, 3, -1, -2, -3, બરાબર. આ પોઈન્ટ છે આપણા. તો અહીંયા 1 છે, અહીંયા 0 છે, તો 0 + 1 એટલે તમને 1 મળે. પછી આ પોઈન્ટને જુઓ તો આ પોઈન્ટ ઉપર સાઇનની વેલ્યુ 0 છે, વત્તા e રેઝ ટુ એક્સ એટલે પ્લસ કરીશું તો આપણને આ પોઈન્ટ જે છે એ જ મળશે ગ્રાફની ઉપર. ઓકે, અહીંયા 0 છે તો અગેન એ જે પોઈન્ટ છે એ જ મળશે. અહીંયા સેમ આગળ વધીશું તો એવું જ મળશે. -1 એ ગ્રાફ સાઇનનો 0 છે તો આપણને એડિશન અહીંયા મળશે. -2 તો એનું એડિશન અહીંયા આવશે. -3 તો એનું એડિશન અહીંયા આવશે. એટલે એ તો થઈ ગયું. હવે 0 થી 1 ની વચ્ચે જોઈએ તો દરેક સાઇનવાળા ગ્રાફમાં આટલી મેગ્નિટ્યુડ એડ થાય છે. એટલે દરેક જગ્યાએ મારે એ મેગ્નિટ્યુડ એના કરતાં વધારે છે. અહીંયાથી શરૂઆત 0 થી નહીં થાય, અહીંયાથી થશે. તો એ એના કરતાં વધારે અપ જશે અને આવી રીતે આવશે. પછી e ટુ ધી એક્સ વાળા ગ્રાફમાં આટલો ટુકડો બાદ થશે, કન્ટિન્યુઅસલી આ ડાયરેક્શનમાં જઈએ એમ. તો એ આ જ રીતે બનશે, ત્યાંથી આગળ વધશે. સેમ વે અહીંયા 0 થી -1 વચ્ચે થશે. ઓકે, પછી સાઇનવાળા ગ્રાફમાં આટલો ગ્રાફ એડ થશે, પાછો 0 ઉપર આવશે, પછી અહીંયા અને પછી અહીંયા. તો આ રીતે આપણો જે સાઇન એક્સ વાળો ગ્રાફ છે એ એક્સ એક્સિસને ઉપર હતો આવી રીતે, એના બદલે એની હવે મિડલ એક્સિસ આ e ટુ ધી એક્સ બની ગઈ અને એના ઉપર સાઇન એક્સ ગ્રાફ બની ગયો. બરાબર. તો આ બ્રાઉન ગ્રાફ છે, આ વાયનો ગ્રાફ છે. બરાબર. આવી રીતે આપણે ગ્રાફ બધા એડ કરીશું. અને છેલ્લે હવે જોઈ લઈએ રિલેટિવ ગ્રોથ્સ. રિલેટિવ ગ્રોથ્સ એટલે આ e ટુ ધી એક્સ જે છે એ ગ્રોથ છે એક પ્રકારનો. તો કેવી રીતે આ ગ્રોથ કામ કરતા હોય અથવા તો કેવા ફંક્શનમાં ગ્રોથ થતા હોય. બરાબર. કોઈ ધારો કે પોપ્યુલેશનનો ગ્રોથ હોય, કોઈ બેક્ટેરિયાનો ગ્રોથ હોય. હમણાં તમારે એક કર્વ ફિટિંગ કરીને ચેપ્ટર છે આપણે આમાં, જે કોરોનાની અત્યારે કન્ડિશન છે એની અંદર જે પ્રમાણે એ ફેલાય છે તો એનો ગ્રોથ પણ કર્વ ફિટિંગથી મેજર કરવામાં આવે છે. એટલે ડે બાય ડે એના વધતા કેસીસ નોંધ કરવામાં આવે અને ડોટ્સ જોઈન કરી અને એક બેટર કર્વ બનાવવામાં આવે. એ મેથડને કહેવાય કર્વ ફિટિંગ. કર્વ ફિટિંગ નામનું પણ આપણું મેથ્સમાં એક ચેપ્ટર છે જે આપણે ડિસ્કસ કરીશું.
अथवा तो आई थिंक तमारू चिराग सर अत्यारे डिस्कस करता ज छे कर्व फिटिंग चैप्टर बराबर। तो घणा बधा ग्रोथ है, रिलेटिव ग्रोथ अहींया जोईए। रिलेटिव ग्रोथ पहलो है 2 to the x, मानी लो कि हूँ 2 to the x कही दूँ तो ये 1 मांथी पसार थतो ग्रोथ है आवी रीते बराबर 2 to the x। पछी बीजो ग्रोथ है ये है x स्क्वेर, तो ऑफकोर्स 0 मांथी पसार थतो ग्रोथ है, थोड़ा आगे जाए पछी आगे वधे बराबर। आ 2 to the x है अने आ x स्क्वेर है। एना पछी 10 to the x पर मूकी शकाय, एवा बधा रिलेटिव ग्रोथ मूकी शकाय। आ बाजू जवा दूँ तो x स्क्वेर ने आ बाजू लई शकाय। पछी e to the x है, तो e to the x 2 to the x जे छे एना करता वधारे छे थोड़ो ग्रोथ, एक्सपोनेंशियल ग्रोथ e to the x। અને એના પછી છેલ્લે એક ગ્રોથ છે, એ ગ્રોથ છે x ફેક્ટોરિયલ। x ફેક્ટોરિયલ એટલે 0 મૂકું તો 1 આવે, 1 મૂકું તો 1 આવે બરાબર છે। એના વચ્ચે થોડું એ ડાઉન જાય, પછી 2 મૂકી દઉં તો પછી જો હું 2 મૂકી દઉં એની અંદર તો 2 into 1 એટલે 2 આવે, 3 મૂકી દઉં તો 3 into 2 into 1 એટલે 6, 4 મૂકી દઉં તો 4 into 3 into 2 into 1 એટલે 4 into 3 12 into 2 24 એ રીતે। એટલે શરૂઆતમાં તો આ ધીરો ગ્રોથ છે એકદમ બરાબર આ રીતે, પણ એના પછી એનો ગ્રોથ બહુ જ ફાસ્ટ જાય છે અને એક્સપોનેન્શિયલ કરતાં પણ આગળ નીકળે છે। એટલે સૌથી વધારે ગ્રોથ આ એક્સપોનેન્શિયલનો ગ્રોથ છે। એટલે આ જે છે એ બધા રિલેટિવ ગ્રોથ છે, આવી રીતે વધે। સૌથી વધારે આપણે ઇન જનરલ એક્સપોનેન્શિયલ ગ્રોથને જ સૌથી વધારે ફાસ્ટ ગ્રોથ કન્સિડર કરીએ છીએ। તો અત્યારે આ જગ્યાએ આપણું એલ્જેબ્રિક અને ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન અને એમના ગ્રાફ અને એમનું શિફ્ટિંગ, હોરિઝોન્ટલ વર્ટિકલ, સ્ટ્રેચિંગ, કમ્પ્રેસિંગ, રિફ્લેક્શન વિથ રિસ્પેક્ટ ટુ વાય એક્સિસ એક્સ એક્સિસ એ બધું અહીંયા કમ્પ્લીટ આપણે કરી દીધું અને એના કોમન લોઝ અથવા તો કોમન રૂલ્સ પણ જાણી લીધા કે કેવી રીતે એનું શિફ્ટિંગ કરવામાં આવે। હવે એક્સ અને વાયના જગ્યાએ વેરિયેબલ કોઈ પણ હોય, એક્સના જગ્યાએ ટી હોય, વાયના જગ્યાએ ફંક્શન ઓફ ટી હોય બરાબર, એક્સના જગ્યાએ વેલોસિટી હોય, પેલી જગ્યાએ એક્સલરેશન હોય, ટાઈમ હોય, ગમે તે ટાઈપની કોઈ ક્વોન્ટિટી હોઈ શકે, પણ તમને એટલીસ્ટ એટલી ખબર પડવી જોઈએ હવેથી કે આ ટાઈપના રિલેટિવ ગ્રોથ છે। ઓકે, આ રિલેટિવ ગ્રોથ અને આ રીતે એનું ફંક્શનનું ગ્રાફિંગ કરવામાં આવે છે। હવે આ રિલેટિવ ગ્રોથ તમારે ડેસ્મોસમાં ચેક કરવાના છે, દેટ ઇઝ યોર હોમવર્ક। આટલા જે ગ્રોથ છે એ તમારે ચેક ઇન ડેસ્મોસ, ચેક ઇન ડેસ્મોસ એપ, ડેસ્મોસ એપમાં તમારે જોવાના છે। હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું કે આપણે જે કંઈ પણ આ બધું સ્ટડી કર્યું એના કેવા એક્ઝામ્પલ છે, અત્યાર સુધી સ્ટડીમાં કેવા એક્ઝામ્પલ આવી ચૂક્યા। તો ફર્સ્ટ એક્ઝામ્પલ સિમ્પલ એન્ડ ફોરમોસ્ટ એક્ઝામ્પલ છે ઓમ્સ લો V ઇક્વલ્સ ટુ IR બરાબર। તો જનરલી એને આ રીતે લખવામાં આવે I ઇઝ ઇક્વલ્સ ટુ V બાય R, એટલે 1/R ઇન્ટુ V। તો આ કેવો છે Y ઇઝ ઇક્વલ્સ ટુ MX, આ રીતની લાઈન છે। તો એને આ રીતે પ્લોટ કરવામાં આવે કે શું છે, તો ફંક્શન V અહીંયા છે અને અહીંયા I છે અને અહીંયા V છે, કારણ કે વોલ્ટેજ વધારે એમ કરંટ વધતો જાય જો રેઝિસ્ટન્સ ફિક્સ રાખીએ તો અને ટેમ્પરેચરની ઇફેક્ટ કન્સિડર ના કરીએ તો આ સિમ્પલ પ્લસ C તો છે જ નહીં, પ્લસ 0 જ છે અહીંયા, એટલે C એટલે 0 અને એમાંથી 1/R જેટલો સ્લોપ હશે એ પ્રમાણે એક લાઇન મળશે અને એનો સ્લોપ થાય 1/R। આ થઈ ગયો ઓમ્સ લોનો ગ્રાફ। જો રેઝિસ્ટન્સ વધે તો આ ક્વોન્ટિટી ઘટે એટલે સ્લોપ ઘટે બરાબર। તો આ 1/R1 આ 1/R2 અને એમાં હું કહી શકું કે R2 ઇઝ ગ્રેટર દેન R1 બરાબર, તો સ્લોપ ઘટે। તો આવી રીતે એનું કમ્પેરિઝન કરી શકાય। પછી એક ગ્રાફ એવો છે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ ગ્રાફ, એનું ઇક્વેશન છે R ઓફ T, આ BEEમાં આવી ગયું છે પણ આપણે આના ઉપર થોડુંક ડિસ્કશન કર્યું હતું, મેં જ તમારું BEE લીધેલું છે ફર્સ્ટ યરમાં, પણ તમને આ ઇક્વેશન યાદ હશે 1 પ્લસ આલ્ફા 0 એન્ડ T। અહીંયા T જે છે ટાઈમ છે, એટલે ટાઈમ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ, તો રેઝિસ્ટન્સ સમય સાથે પણ બદલાય, સોરી ટાઈમ ડિપેન્ડન્ટ નથી, માય મિસ્ટેક,
pardon me, it is temperature dependent. Temperature dependent. એટલે ટેમ્પરેચર બદલાવાથી પણ એ બદલાય છે. તો ટેમ્પરેચર બદલાવાથી કેવી રીતે એ બદલાય છે રેઝિસ્ટન્સ એ ચેક કરવો હોય તો આ ગ્રાફને આપણે R0 પ્લસ R0 આલ્ફા 0 T ઇઝ ઇક્વલ્સ ટુ R ઓફ T આ રીતે લખી શકીએ. બરાબર. તો અહીંયા આલ્ફા 0 છે ટેમ્પરેચર ડિપેન્ડન્ટ કોએફિશિયન્ટ છે, રેઝિસ્ટન્સ કોએફિશિયન્ટ, અને 0 ડિગ્રી ઉપર ડિફાઇન કરેલો છે. એવો તમે જુદા ડિગ્રી ઉપર પણ ડિફાઇન કરી શકો અને અકોર્ડિંગ ટુ ધેટ ગ્રાફ પ્લોટ કરી શકો. તો જો એના એકોર્ડિંગ આપણે ગ્રાફ પ્લોટ કરીએ અહીંયા ટેમ્પરેચર વર્સિસ R ઓફ T, તો તમે જોઈ શકો છો કે આ ઇક્વેશન જે છે એ કોના રિઝેમ્બલ ઇક્વેશન છે. તો આ C બનશે, આટલો ભાગ છે એ M બનશે અને આ T છે એ X બનશે, એન્ડ ધેટ ઇઝ R ઓફ T બનશે તમારું Y બનશે. Y ઇઝ ઇક્વલ્સ ટુ MX પ્લસ C. તો અહીંયા સ્લોપ R0 અને આલ્ફા 0 થી બને. બરાબર. આલ્ફા 0 મોસ્ટલી ફિક્સ હોય, રેઝિસ્ટન્સ એના ડિપેન્ડન્ટ છે, બદલાતો રહેતો હોય. તો R0 લાઇન ફિક્સ છે, તો RT ઉપર હું એક પોઈન્ટ લઈ લઉં R0. તો લાઇન કઈ છે? આ લાઇન R0 આલ્ફા 0 T, એટલે આ રીતની એક લાઇન છે પણ એ આમાંથી પસાર થાય છે. સિમ્પલ. અને અહીંયા આ ગ્રાફિકલ વેલ્યુ છે, પ્રેક્ટિકલી આ રીતે મળે છે કહો. અને આ જે ટેમ્પરેચર મળે છે -273 ડિગ્રી સેલ્સિયસ મળે છે. બરાબર. એન્ડ ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 0 કેલ્વિન, સૌથી ઠંડુ ટેમ્પરેચર, લોએસ્ટ ટેમ્પરેચર ઇન ધ યુનિવર્સ, નોન લોએસ્ટ ટેમ્પરેચર ઇન ધ યુનિવર્સ. બરાબર. તો આ એનો ગ્રાફ થઈ ગયો. તો તમે આ બે ગ્રાફમાં જોઈ શકો છો કે કેવી રીતે શિફ્ટિંગ આવ્યું, અને આ કર્વ ટેમ્પરેચર સાથે બદલાતું જાય. ઓકે. ટેમ્પરેચર ડિપેન્ડન્ટ કોએફિશિયન્ટ ફિક્સ રહેતું ના રહે. અહીંયા જો ચેન્જીસ આવે તો ઓફકોર્સ પછી લાઇન ના રહે, એ સ્ક્વેર કે એવા પ્રમાણે બદલાતી જાય. એટલે આ તમારું એક એ ફંક્શન થઈ ગયું કે જેનો અહીંયા આપણે આ રીતે યુઝ કરી શકીએ. બીજા ફંક્શન જે આપણે ડિસ્કસ કર્યા છે અને તમારે એઝ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સૌથી વધારે યુઝ કરવાના થશે એઝ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કે ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર. તો અત્યારે હું ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટરનું ઇક્વેશન લખું છું. ચાર્જિંગ ઓફ ઇન્ડક્ટર તો એ કેવું હોય? તો I, સ્મોલ I. બરાબર. એ શું હોય? ફંક્શન ઓફ ટાઈમ. હવે આ ટેમ્પરેચર હતું, અહીંયા આ ટાઈમ છે, ઇઝ ઇક્વલ્સ ટુ I મેક્સિમમ ઇન બ્રેકેટ 1 માઇનસ e ટુ ધી માઇનસ T બાય લેમ્ડા. બરાબર. અને આ ઇક્વેશનને કેવી રીતે લખી શકાય અહીંયા? તો આ ઇક્વેશનને V મેક્સિમમને લખી શકાય, I મેક્સિમમને લખી શકાય V મેક્સિમમ ડિવાઇડેડ બાય R, એન્ડ ધેન 1 માઇનસ e ટુ ધી માઇનસ T બાય લેમ્ડા. અહીંયા લેમ્ડા જે છે એ L બાય R છે, એટલે અહીંયા L બાય R લખીશ તો મને R બાય L ઇન્ટુ T મળશે. લેમ્ડા ટાઈમ કોન્સ્ટન્ટ છે. બરાબર. તો આ ટાઈપનું એક ઇક્વેશન છે I T. તો આનો આપણે ગ્રાફ પ્લોટ કરવાનો છે. કેવી રીતે પ્લોટ કરીશું? તો સિમ્પલ, આમાં કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ છે ને વેરિયેબલ કયું છે? આ T છે, ફંક્શન ઓફ T. તો આ T જે છે એ તમારો X છે, આ જે છે તમારો Y છે. તો આ તો e ટુ ધી માઇનસ એક્સનું ફોર્મ્યુલા બની ગયું. તો જો હું આનો ગ્રાફ પ્લોટ કરવાની કોશિશ કરું હવે અહીંયા આ ઇક્વેશનનો, તો આનો ગ્રાફ કંઈક આ રીતે બનશે. અહીંયા T અને અહીંયા I ઓફ T. જુઓ શું છે, પહેલાં એ જુઓ કે e ટુ ધી માઇનસ એક્સનો ગ્રાફ કેવો થાય. તો e ટુ ધી એક્સનો ગ્રાફ આવો બને. ડ્રો નથી કરતો, જોઈ લેજો ખાલી કે આવો બને. 1માં થઈને પસાર થતો આ 1 છે. e ટુ ધી માઇનસ એક્સ કેવો હોય? આવો. આની પણ આ 1 છે. અહીંયાથી અહીંયા આ જે બની ગયો એ e ટુ ધી માઇનસ એક્સ. પછી અહીંયા શું છે? આગળ માઇનસ છે, માઇનસ e ટુ ધી માઇનસ એક્સ. આ તો કોન્સ્ટન્ટ છે, R અને L તો બે કોન્સ્ટન્ટ છે. તો એના આગળ માઇનસ મૂકીએ તો આનું રિફ્લેક્શન અહીંયા નીચે આવે. તો અહીંયા -1 અને આ રીતે આ થઈ ગયો માઇનસ e ટુ ધી માઇનસ એક્સનો ગ્રાફ. બરાબર. પછી શું છે અહીંયા 1. તો 1 વાળી લાઈન કેવી રીતે હોય? આ રીતે હોય. સિમ્પલ આ 1 ની લાઈન થઈ ગઈ. બરાબર. y ઇઝ ઇક્વલ્સ ટુ 1 કોન્સ્ટન્ટ. તો હવે તમારે શું કરવાનું છે?
એ બંનેનું એડિશન, એટલે આ 1 પ્લસ માઇનસ, તો અહીંયા 1 માઇનસ e ટુ ધી માઇનસ એક્સ, એટલે એક 1 અને માઇનસ e ટુ ધી માઇનસ એક્સનું એડિશન એ આવું જ બને, બરાબર. એટલે તમારે આ ગ્રાફ અને 1 આ બે ગ્રાફ એડ કરવાના છે. તો એ બે ગ્રાફ હું એડ કરી દઉં તો મને સિમ્પલી આ ગ્રાફ આ રીતે મળે. બધા જ e ટુ ધી માઇનસ એક્સના પોઈન્ટ 1 ઉપર તરફ શિફ્ટ થઈ જશે. જોઈ આ રીતે બધા જ 1 યુનિટ ઉપર તરફ શિફ્ટ થઈ ગયો. એટલે નીચેનો ગ્રાફ 1 યુનિટ ઉપર તરફ શિફ્ટ થાય તો આ ગ્રીન ગ્રાફ મળે. એટલે 1 માંથી પસાર થતો ગ્રાફ અને એનું ઇક્વેશન આવું બનશે. 1 આ ઇક્વેશન, આ ઇક્વેશન એનું ઇક્વેશન બનશે. પછી શું છે આગળ? વી મેક્સિમમ બાય આર. તો એ કોન્સ્ટન્ટ વડે જો મલ્ટીપ્લાય કરવામાં આવે તો આ વેલ્યુ જે છે એ એટલી ના રહેતા પછી આ વી મેક્સિમમ બાય આર, અને જેને આપણે આઈ મેક્સિમમ પણ કહી શકીએ. હવે આમાં જો કન્ડિશન શું છે આમાં કે ટી ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0. ટાઈમ તો હંમેશા 0 કરતાં વધારે જ હોય. તો અહીંયા આ એક્સ જે વાળી લાઈન છે એમાં અહીંયા જે આ ટી છે એ એક્સ છે અહીંયા, અને આ ફંક્શન ઓફ ટી એ વાય છે. તો એમાં આ લેસ દેન ટી એટલે નેગેટિવ એક્સ વાળા વેલ્યુ મારે જોઈએ નહીં, મારે બધી જ વેલ્યુ કાઢી નાખવી પડે. તો આ જે ગ્રીન કર્વ છે એને આ બાજુથી આટલો ભાગ કેન્સલ કરી દઉં તો મને ફક્ત ને ફક્ત આટલો જ કર્વ મળશે, બરાબર. અને આ જે કર્વ બન્યો એ કર્વને આ બાકીનો કર્વ ડિસ્કસ કરવાની જરૂર નથી, પછી આ બધું જ, બરાબર. તો મને હવે જે કર્વ મળશે એ આવું મળશે. અને એમાં આ જે વેલ્યુ છે એ અહીંયા ટી, આ આઈ ઓફ સ્મોલ ટી, આ છે મેક્સિમમ જે મને મળશે વી મેક્સિમમ ડિવાઇડેડ બાય આર. અને આ જે રાઇઝ પોઈન્ટ થયો એની અંદર વેલ્યુ પણ મૂકી શકાય કે પહેલો જે ટાઉ આવે એ વખતે વેલ્યુ 0.63 અથવા તો 63% જેટલી હોય એ પણ તમે મૂકી શકો. ટાઉને પણ લેમ્બડા કહી દો કારણ કે આપણે અહીંયા લેમ્બડા કીધું છે એટલા માટે. હવે આ કર્વની અંદર જુઓ, હું રેઝિસ્ટન્સ ચેન્જ નથી કરતો પણ ઇન્ડક્ટર છે મારી જોડે. આવી સર્કિટ છે આની. કેવી સર્કિટ છે આની? આવી સર્કિટ છે. આનો ગ્રાફ છે. આ છે વી મેક્સિમમ, આ છે આર, આ છે એલ અને આ સ્વિચ. હું જેવી સ્વિચ ઓન કરું એ વખતે મને મળતી આ કન્ડિશન છે ઇન્સ્ટન્ટેનિયસ, બરાબર. ઇન્સ્ટન્ટેનિયસ મને આવું ઇક્વેશન આપે છે કોઈ પણ સમય. તો જો લોંગ ટાઈમ સુધી જાઓ તો કરંટ લોંગ ટાઈમ સુધી ફ્લો થતો રહે અહીંયા, તો પછી ઇન્ડક્ટરની ઇફેક્ટ આવે નહીં, એટલે જસ્ટ વી બાય આર મળે. તો એ છે લોંગ ટાઈમ સુધી તમે જાઓ તો આઈ જેટલો કરંટ થઈ જાય છે વી મેક્સિમમ બાય આર. પણ શરૂઆતમાં આ રીતે રાઇઝ થાય છે, ડીલે થાય છે, બરાબર. અને જો ઇન્ડક્ટર ના હોત અહીંયા તો રેપિડલી એ રાઇઝ અપ થઈ જાય આ રીતે. એને કોઈ અલગ કલરથી ડ્રો કરું. આ રેપિડલી રાઇઝ અપ, બરાબર. એટલે આ જસ્ટ વિધાઉટ એલ, વિધાઉટ એલ ઇન્ડક્ટર ના હોય તો આવું આવે સિમ્પલ, બરાબર. ઇન્ડક્ટરની સાથે આ ઇફેક્ટ આવી. હવે હું ઇન્ડક્ટરની વેલ્યુ વધારું તો આ પોર્શન જુઓ અહીંયા. ઇન્ડક્ટરની વેલ્યુ વધારું તો હું e ટુ ધી એક્સ વાળા ફંક્શનને 1/2 1/3 થી મલ્ટીપ્લાય કરું છું. તો આ જે e ટુ ધી માઇનસ એક્સ વાળો ગ્રાફ હતો ને અહીંયા, એ ગ્રાફ એક્સપાન્ડ થાય આ રીતે બને. તો જો આ ગ્રાફ અહીંયા એક્સપાન્ડ થાય તો અહીંયા પણ આ ગ્રાફ એક્સપાન્ડ થાય. જો આ ગ્રાફ એક્સપાન્ડ થાય તો એના પર આ પણ ગ્રાફ એક્સપાન્ડ થાય. એટલે ઓવરઓલ આ ગ્રાફ છે એ પણ અહીંયા એક્સપાન્ડ થાય આ રીતે. તો વિથ હાઈ એલ એનો મતલબ કે ઇન્ડક્ટરની વેલ્યુ વધે તો કરંટ મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચતા બહુ ટાઈમ લગાવે. વાત સાચી છે. ઇન્ડક્ટર ઇલેક્ટ્રિકલ ઇનર્શિયા છે, એની અંદર કરંટ વધારે ઇન્ડક્ટન્સ હોય તો એમાં કરંટને રાઇઝ થતાં ઘણો બધો ટાઈમ લાગે. અને જો એની વેલ્યુ ઓછી હોય તો આ જે ગ્રાફ ઉપરનો હતો એ સ્ટીપર બને એકદમ. એ ગ્રાફ સ્ટીપર બને તો આ ઓપોઝિટ ગ્રાફ પણ સ્ટીપર બને. એ ગ્રાફ સ્ટીપર બને તો આ ગ્રીન ગ્રાફ પણ સ્ટીપર બને. તો હવે જે ગ્રાફ મળે મને આ રીતનું મળે. તો આ જે ગ્રાફ બને એ વિથ લો એલ બન્યો. અને વિધાઉટ એલ કરો તો આ પિંક ગ્રાફ મળી જાય પાછો હતો એમ. હજુ તમે વિથ લો એલ જાઓ તો અહીંયા આવે, હજુ વિથ લો એલ જાઓ તો અહીંયા આવે,
હજુ અહીંયા આવે એમ કરતાં કરતાં એ પિંક ગ્રાફને મર્જ થઈ જાય. ક્યારે? જ્યારે ઇન્ડક્ટરની વેલ્યુ આ બાજુ ઘટાડતા જાઓ ત્યારે. બરાબર. તો આ રીતે આ ગ્રાફ તૈયાર થાય. એના પછી સેમ અહીંયા જ એક બીજો ગ્રાફ ડ્રો કરી દો કે ચાર્જિંગ ઓફ ધી ઇન્ડક્ટર તો થઈ ગયું. હવે જો આરથી પણ ચેન્જ કરી શકાય. આ આર વેરિયેબલ હું ચેન્જ કરું તો પણ થાય. તો રેઝિસ્ટન્સ વધે તો ગ્રાફ આ રીતનો બને, પણ રેઝિસ્ટન્સ વધવાથી એની મેક્સિમમ જે પીક વેલ્યુ છે ને એ ઘટતી જાય. એટલે રેઝિસ્ટન્સ વધે છે તો ઝડપથી મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચે, પણ એની પોતાની મેક્સિમમ વેલ્યુ પણ ઘટે. એટલે ગ્રાફ આવો આવે. જો રેઝિસ્ટન્સને ચેન્જ કરવામાં આવે આવું તો કેમ? કારણ કે આ નવી વેલ્યુ આવે વી મેક્સિમમ ડિવાઇડેડ બાય આર. કેમ? કારણ કે આર વધે છે તો ઓવરઓલ આ લાઈન છે નીચે આવે, કરંટ ઓછો થાય અને એકદમ ઝડપથી મેક્સિમમ સુધી પહોંચે. જે કંઈ પણ મેક્સિમમ હોય ઝડપથી એના સુધી પહોંચે. પછી બીજો કર્વ છે મારી જોડે અહીંયા ડિસ્ચાર્જિંગ ઓફ ધી ઇન્ડક્ટર. તો ડિસ્ચાર્જિંગ ઓફ ધી ઇન્ડક્ટર માટે હું અહીંયા લખું છું ડિસ્ચાર્જિંગ ઇન એલ. એટલે કરંટની જ વાત છે. વોલ્ટેજના પણ ગ્રાફ આવે પણ આપણે ડિસ્કસ નથી કરતા. તમને વોલ્ટેજના પણ ગ્રાફ ડિરાઈવ કરેલા છે, આના કરતાં ઓપોઝિટ આવે, આ રીતે આવે. પણ ઇન્ડક્ટરમાં મોસ્ટલી આપણે કરંટના સાથે ડીલ કરીએ છીએ એટલા માટે. તો આઈ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ મેક્સિમમ e ટુ ધી માઇનસ ટી બાય લેમ્બડા. બરાબર. એટલે અહીંયા લખું છું વી મેક્સિમમ બાય આર e ટુ ધી માઇનસ ટી લેમ્બડા એટલે એલ બાય આર. આઈ ટી આ થઈ ગયો તમારો ગ્રાફ. બરાબર. અહીંયા પ્લોટ કરી દો. તો હવે આ ગ્રાફ કેવી રીતે આપણે પ્લોટ કરીશું? સિમ્પલ. આ e ટુ ધી માઇનસ એક્સ જ છે. જુઓ, ટાઈમ એક્સિસને અનુલક્ષીને e ટુ ધી માઇનસ એક્સ, અને e ટુ ધી માઇનસ એક્સના ઉપર કોઈ જસ્ટ મલ્ટિપ્લિકેશનમાં શું છે વી મેક્સિમમ, અને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે. તો આ જે વેલ્યુ છે અહીંયા e ટુ ધી માઇનસ એક્સ ગ્રાફ કેવો હોય? આવો હોય. આ રીતનો ગ્રાફ હોય. બરાબર. અને આ જે વેલ્યુ છે કઈ વેલ્યુ છે? તો વી મેક્સિમમ બાય આર. તો મેક્સિમમ કરંટ હોય એમાંથી ડિસ્ચાર્જ થઈ અને ધીરે ધીરે કરંટ ઘટે, અચાનક ઘટે નહીં. એટલે આ જે ઇન્ડક્ટરવાળી સર્કિટ હતી એની જ હું વાત કરું છું. તો હવે તો આ વી મેક્સિમમ બાય આરની જે વાત હતી તો એની અંદર હું અહીંયા એક સર્કિટ ડ્રો કરું તો અહીંયાથી માની લો કે કરંટ આ રીતે ફ્લો થતો હતો અહીંયા આઈ ઓફ ટી. બરાબર. પછી અહીંયા એક બીજી સ્વિચ છે આ રીતે, સ્વિચ 2, અને અહીંયા એક રેઝિસ્ટન્સ છે બીજો, અને આર જ વેલ્યુનો છે. હું શું કરું? આ સ્વિચ ક્લોઝ કરું, આ સ્વિચ ઓપન રાખું, પછી અચાનક જ આ સ્વિચને ઓપન કરીને આ સ્વિચને ક્લોઝ કરી દો. તો એ દરમિયાન કરંટ ઇન્ડક્ટર શું કરે? આ ડાયરેક્શનમાં જે કરંટ હતો પ્રીવિયસલી એના એ જ કરંટને ચાલુ રાખવાની કોશિશ કરે. પણ તમે આ સ્વિચ તો ઓપન કરી છે એટલે કરંટ આ બાજુ તો જશે નહીં, પણ તમે સાયમલ્ટેનિયસલી આ સ્વિચ બંધ કરી છે તો કરંટ આ બાજુથી આ બાજુ જશે. અને આમાં ધીરે ધીરે ડીકે થઈ જશે કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ છે એટલે લોસ થશે. આ રેઝિસ્ટન્સ ના હોય તો ઇન્ફાઇનાઇટ ચાલુ છે, પણ હાઇપોથેટિકલ વસ્તુ છે. પણ અહીંયા રેઝિસ્ટન્સ છે એટલે ધીરે ધીરે એની અંદર ડ્રોપ થશે. કેવી રીતે ડ્રોપ થશે? આ ફોર્મ્યુલા પ્રમાણે. અને એનો ગ્રાફ કેવો હશે? આવો. આ વી મેક્સિમમ બાય આર એટલે આ આઈ મેક્સિમમ કરંટ, એટલે આ જે ઉપર કરંટ હતો એ જ, અને એ કરંટ હવે ધીરે ધીરે ડ્રોપ થાય છે અહીંયા આવી રીતે. બરાબર. અને સેમ વે એની અંદર જો ઇન્ડક્ટરની વેલ્યુ આમાં વધારે હોત તો ઓફકોર્સ હાઈ ઇન્ડક્ટર હોત તો એ વધારે ટાઈમ લગાવે. આ વેલ્યુની જરૂર નથી મારે કારણ કે લેસ દેન ટી જરૂરી નથી. આ સાઈડનો પોર્શન મારે કામનો નથી, મારે આ જ પોર્શન કામનો છે. એટલે અહીંયાથી આવે તો આ રીતે જાય, વધારે ટાઈમ લગાવે હાઈ એલ, અને ઓછો એલ હોય તો આ રીતે આવે લો એલ, અને વિધાઉટ એલ હોય તો જસ્ટ ઉપરના કેસમાં હતું એ જ પ્રમાણે સીધું અહીંયાથી અહીંયા ડિસ્ચાર્જ આવી રીતે સિમ્પલ. બરાબર. અને એક બીજો પણ જો અહીંયા તમારી સામે ગ્રાફ ડ્રો કરી દો અહીંયા આટલા પોર્શનની અંદર આ રીતે જસ્ટ બે ગ્રાફ પ્લોટ કરું છું. અહીંયાથી માની લો કે તમે એવું વિચારો કે અહીંયાથી રાઇઝ અપ થયો કરંટ, એટલે તમે અહીંયા સ્વિચ ઓન કરી તો આવી રીતે કરંટ રાઇઝ અપ થાય નોર્મલ. પછી અચાનક પેલી સ્વિચ બંધ કરી દીધી, આ સ્વિચ ચાલુ કરી દીધી તો અહીંયાથી ડીકે થાય. આટલો પોર્શન છે ચાર્જિંગ અહીંયાથી અહીંયા, અને અહીંયાથી આ જે ઇન્ફાઇનાઇટ સુધીનો આટલો જે પોર્શન છે એ ડિસ્ચાર્જિંગ, અને આટલો પોર્શન છે ચાર્જિંગ, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ, અને આ પોર્શન છે એ એક લાઈક રેઝિસ્ટિવ સર્કિટ.
तो આવી રીતે આ બિહેવિયર તમે એક ઇલેક્ટ્રિક સર્કિટનું મેથેમેટિકલી લખી શકો. એટલે આ ગ્રાફ, આ ઇક્વેશન હવે તમને યાદ રહેવા જોઈએ કે e ટુ ધી માઇનસ એક્સનું જ સ્વરૂપ છે, e ટુ ધી માઇનસ ટી બાય લેમ્બડા જ આવે છે એ ગ્રાફની અંદર ઇક્વેશનમાં. ઓકે, તો આ બે તમારા ઇક્વેશન થઈ ગયા, ચાર્જિંગ ઇક્વેશન, ડિસ્ચાર્જિંગ ઇક્વેશન. અને આ જ બિહેવિયર તમને, સેમ બિહેવિયર તમને બીજા કેપેસિટરમાં પણ જોવા મળે છે. એટલે હવે કેપેસિટરમાં જસ્ટ વેરિયેબલ જ બદલાશે. તો કેપેસિટરની અહીંયા આપણે વાત કરીએ તો સર્કિટ તો ડ્રો કરતો નથી, પણ કેપેસિટરમાં જેવું કામ કરંટ કરે છે એવું અહીંયા વોલ્ટેજ કરશે. વી મેક્સિમમ 1 માઇનસ e ટુ ધી માઇનસ ટી બાય લેમ્બડા. અને અહીંયા લેમ્બડા જે છે એ આરસી હશે, પેલી જગ્યાએ એલ બાય આર હતું. તો અહીંયા વી ઓફ સી લખું તો પણ ચાલે અને ફંક્શન ઓફ ટાઈમ લખું તો પણ ચાલે. તો અહીંયા તો વી મેક્સિમમ છે એટલે વી મેક્સિમમ જ રાખીશું, માઇનસ વી મેક્સિમમ e ટુ ધી માઇનસ ટી બાય લેમ્બડા. એટલે વી મેક્સિમમ માઇનસ વી મેક્સિમમ e ટુ ધી માઇનસ ટી ડિવાઇડેડ બાય આર સી. બરાબર. તો સિમ્પલ આનો પણ ગ્રાફ હવે તમને ડ્રો કરતા ફાવે. ડિસ્ચાર્જિંગ ગ્રાફ છે, અહીંયા ડ્રો કરી દઉં છું. સોરી, ચાર્જિંગનો ગ્રાફ છે. તો સેમ પહેલાંના જેવું જ સ્વરૂપ છે, એટલે ગ્રાફ આ રીતનું બનશે. બરાબર. અહીંયા બનશે વી ઓફ ટી, અહીંયા બનશે ટાઈમ ડિપેન્ડન્ટ. જો કેપેસિટન્સ અથવા તો રેઝિસ્ટન્સ કોઈ પણની વેલ્યુ વધારું તો એ ચાર્જ થવામાં ઘણો વધારે ટાઈમ લગાવશે. એટલે આ હાયર કેપેસિટર, આ લોઅર કેપેસિટર ઓછો ટાઈમ લગાવ્યો. આ ટાઈમ દેખાય છે, આ ટાઈમ છે. મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચતા વધારે ટાઈમ લાગે છે. અહીંયા લો સી, ઓછો છે કેપેસિટન્સની વેલ્યુ, તો મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચતા બહુ ઓછો ટાઈમ લાગે છે. અને કેપેસિટન્સ હોય જ નહીં, એકલો રેઝિસ્ટન્સ હોય તો સિમ્પલ વી ડિવાઇડેડ બાય આર, સોરી, અથવા તો મેક્સિમમ વી ડિવાઇડેડ બાય આર તો કરંટ આવે. પછી આ જ જગ્યા ઉપર હું તમને એ ડિસ્ચાર્જિંગનું પણ ઇક્વેશન આપી દઉં. અહીંયાથી આ 0 હતું, અહીંયા ફરીથી 0 સ્ટાર્ટ કરો ટાઈમ, એક જ એક્સિસ ઉપર બે ગ્રાફ. તો ડિસ્ચાર્જિંગનું ઇક્વેશન કંઈક આવું છે આની અંદર કે વી ઓફ ટાઈમ ઇઝ ઇક્વલ્સ ટુ વી મેક્સિમમ e ટુ ધી માઇનસ ટી બાય લેમ્બડા. એટલે કે વી મેક્સિમમ e ટુ ધી માઇનસ ટી બાય આર સી. તો અગેન આ વી મેક્સિમમ તો હતું જ, ત્યાંથી e ટુ ધી માઇનસ એક્સનો ગ્રાફ પ્લોટ કરવાનો આ રીતે. હાયર ધ સી વધારે ટાઈમ લગાવે, લોઅર ધ સી ટાઈમ કોન્સ્ટન્ટ ઓછા ટાઈમમાં આવી જાય નીચે. અને કેપેસિટન્સ ના હોય તો ડાયરેક્ટલી આ કહો. બરાબર. તો આ રીતે તમે કેપેસિટરના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગના ફોર્મ્યુલા પણ લખી શકો. એના પછી આપણે બીજી વસ્તુ જોઈ હતી, આ જ વસ્તુ શેમાં જોઈ હતી આપણે? આ થ્રી ફેઝ સિસ્ટમમાં. થ્રી ફેઝ સિસ્ટમના ઇક્વેશન લખું. વી ઓફ આર, વી મેક્સિમમ વોલ્ટેજના ઇક્વેશન છે સાઇન ઓમેગા ટી. વી ઓફ વાય ફેઝ, વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ 2π/3 એટલે 120. પાઈ એટલે 180 ભાગ્યા 3 એટલે 60 ગુણ્યા 2 એટલે 20. એટલે વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ 120 ડિગ્રી. વી આર, વી વાય, વી બી, વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ 240, 120ના ડબલ એટલે આના ડબલ 4π/3 અથવા વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી માઇનસ 240. પણ આ ઇક્વેશનને આ રીતે પણ લખી શકાય, વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી પ્લસ 2π/3. કેમ? કારણ કે 240 ડિગ્રી પાછું પડવું એ 120 ડિગ્રી આગળ જવા બરાબર જ છે. વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી પ્લસ 120 ડિગ્રી. આ ત્રણ આવે આપણે ગ્રાફ પ્લોટ કરીએ. બરાબર. કેવી રીતે પ્લોટ કરીશું? આપણને ખબર જ છે હવે કે આ શું છે ઓમેગા ટી એક્સ, આ શું છે વાય. એક્સ ઓમેગા ટી પછી માઇનસ, તો કઈ ડાયરેક્શનમાં ખસવાનું? પ્લસ. કેટલા યુનિટ? 120 અથવા 2π/3. અને આ ગ્રાફમાં કેટલા યુનિટ ખસવાનું? 240. બાકી કોઈ ફેરફાર નથી. તો રેડ
રેડ માટે રેડ કલર છે તો વી શુડ યુઝ રેડ. અહીંયા વોલ્ટેજ બરાબર, અહીંયા ઓમેગા ટી. વન 2 3 4 5 1 2 3 4 5 બરાબર. વી ઓફ આર, પછી વી ઓફ વાય. તો યલોના જગ્યાએ હું આ કલર લઈ લઉં છું અત્યારે. 120 ડિગ્રી, આ કેટલા ડિગ્રી છે? પાઈ. 180 ડિગ્રી છે. આ કેટલા છે? π/2. 90 અને 180ની વચ્ચે, એટલે અહીંયા આવે 120. ત્યાંથી હું સ્ટાર્ટ કરીશ અને જેટલું આ ડિસ્ટન્સ છે અહીંયાથી મેં સ્ટાર્ટ કર્યું છે આ રીતે, તો જેટલું આ ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ હું અહીંયા મૂકી દઈશ અને મેક્સિમમ તો અહીંયા મેક્સિમમ. બરાબર, એટલે આ થઈ ગયો વી ઓફ વાય. એના પછી બ્લુ. અરે બ્લુ કહો, જુઓ 240 ડિગ્રી પાછું પડવાનું છે. બરાબર, તો આ 180માં 30 એડ કરી દો. 30 ને 30 60, તો તમને અહીંયા 240 મળશે. અધરવાઇઝ તમે આવું પણ કરી શકો કે 120ના ફરીથી 120, એટલે આટલું જે ડિસ્ટન્સ છે એટલું ફરીથી અહીંયા એટલું જ ડિસ્ટન્સ પાછું પડવાનું. તો એ ડિસ્ટન્સ જે છે એ એક્ઝેક્ટલી અહીંયા આવશે અને એ બેના ઉપર જ જશે. આ તમે પ્લોટ કરી શકો.